ગુરુ ના હે શરણ માય મારે કાયમ રે દિવાળી ગુરુજી ના હે શરણ માય મારે કાયમ રે દિવાળી ધન્ય ધન્ય રે થયું આજે મારું આંગણિયું। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ રીંગણા તોડવા। આ રીતની કંઈક આપણે રીંગણી છે ને ફૂલ નજારો છે, અત્યારે જોરદાર નજારો છે। જુઓ તમે, આ બધા રીંગણા તોડે છે અને આપણે આવ્યા હતા ડોલ ભરાઈ ગઈ છે તે ખાલી કરવા। જો આ રીતની કંઈક રીંગણી છે, તો હાલો હવે ફટાફટ છે ને રીંગણા તોડવાના છે તો તોડી નાખીએ। હવે ફાઇનલી મિત્રો આપણે છે ને જેટલા રીંગણા તોડવાના હતા ને એ બધા તોડી નાખ્યા। જો અહીંયા વકલ કરવાનું શરૂ છે, આ કંઈક ડોલું ભરી અને આ બધા અલગ અલગ વકલ કરવાના હોય, ઓળા નાના ને થોડાક બટકા થાય એવા। તો હાલો હવે હેડનો ટાઈમ પણ થોડોક નજીક આવી ગયો છે, તો 8 વાગ્યા સુધીમાં હરાજી થઈ જતી હોય। તો હાલો હવે ફટાફટ છે ને વકલ કરવાનો છે, તો થોડોક વકલ કરી નાખીએ। તો ફાઇનલીમાં મિત્રો આપણે રીંગણાનો વકલ કરીને કમ્પ્લેટ ગાડી વાહે બાંધ્યા અને બાપુજી લઈ ગયા છે હેડમાં બેસવા માટે। અને હવે આપણે જવાનું છે દુકાને। એ પહેલાં છે ને થોડીક પેટની પૂજા કરવી પડશે। તો જો અહીંયા મારી મમ્મીને આ મેડમ કંઈક રોટલીઓ બનાવે છે, તો આવી કંઈક રોટલીઓ બનાવી તો ફટાફટ જો અહીંયા રોટલીઓ સડે છે અને શાક બને છે અને મમ્મી અહીંયા બનાવે છે। તો ફટાફટ જમવાનું બની જાય તો હવે જમીન દુકાને જવાનું છે। તો હાલો હવે થોડુંક જમી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણે હવે વાડીએથી અત્યારે દુકાને આવી ગયા છીએ ને જો આ કંઈક આપણી દુકાનનો નજારો, એક નાનો આમ તો ધંધો લઈને બેઠો છું ભાઈ। હવે ધીમે ધીમે આગળ પ્રગતિ કરશું જેવી ભગવાનની મહેરબાની। અને અત્યારે વાદળા જો ઘટાદાર થઈ ગયા છે અને વરસાદનું વાતાવરણ ફૂલ છે અત્યારે, કેમ કે આગાહી છે વરસાદની। કાલમાં અમારે વરસાદ હતો અહીંયા અને આપણે જોરદાર લોકેશન છે। અને આપણી દુકાને કોઈને એટલામાં રહેતા હોય તો આવી જજો, ટીમાણા બગદાણા રોડ ગણેશ શાળાની બાજુમાં। અને ગણેશ શાળા પણ જો અહીંયા નજીક છે, કોઈ પણના બાળકને અથવા કોઈ પણને અહીંયા ભણવાની ઈચ્છા હોય તો આવી જવું। હોસ્ટેલની પણ સુવિધા છે અને 100% રિઝલ્ટ છે। તો હાલો હવે કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલીમાં મિત્રો અત્યારે આપણે દુકાનેથી વીએવા છીએ અને અચાનક મારે તળાજા જવાનું શું છે ને અત્યારે વાગી ગયા છે 12। તો આપણે જઈએ છીએ હવે તળાજા, હજી તો નીકળ્યા છીએ તો એટલે ભોગ્યા છીએ અને આપણે હજી તો 7-8 કિલોમીટર જેટલું આપણે હાલવાનું છે। તો હાલો હવે ફટાફટ છે ને તળાજા જવા નીકળ્યા છીએ। તો આપણે ગાડી આમ થોડુંક ઇમરજન્સી, આમ તો ઇમરજન્સી ન કહેવાય પણ એમાં એવું છે કે ઉતાવળનું કામ છે। તો હાલો હવે ફટાફટ જઈએ। આપણે મિત્રો અત્યારે છે ને શેત્રુજી જે ડેમ છે ને એના પુલ ઉપર પહોંચ્યા છીએ અને અહીંયા શેત્રુજીનો નજારો બહુ મસ્તનો જો આ રીતનો કંઈક નજારો છે। અહીંયા જોરદાર લોકેશન છે બધું અને આ બાજુ છે એક લાઈન નાખેલી છે, હવે ગેસની છે કદાચ, આપણને ખબર નથી। તો લોકેશન બહુ જોરદાર છે મિત્રો, અને તમે કંઈક તળાજા બાજુ આવો તો નદીની મુલાકાત લેજો, જોરદાર બહુ મજા આવશે। તો આ રીતનું કંઈક લોકેશન આવે છે અત્યારે। હા આપણે પુલ છે, આવો જોરદાર લોકેશન છે। તો હાલો હવે ફટાફટ છે ને તળાજા જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે મેન લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં આપણે કામ હતું ને એ બધું અહીંયા લકી ઓટો કલ્ચરમાં જ હતું। અને અહીંયા છે ને મિત્રો હું તમને સ્પેર પાર્ટ ને એવું બધું બતાવું। જો અહીંયા આ બધું સ્પેર પાર્ટ બધા છે, આ બધા પાના ને એવું બધું પડ્યું છે અહીંયા। જો આ બધું એન્જિન ને એવું બધું ખોલેલું છે। તો તમારે કોઈ પણ વાહન હોય
બોલેરો કે સોટાથી જીતો કે કોઈ પણ સીએનજી કાર ખાતરીપૂર્વક સર્વિસ કરવી આપવામાં આવશે. તો એડ્રેસ નોંધી લો, રોયલ ચોકડી, લકી ઓટો કલ્ચર. તો આવી જાજો. જો આ રીતનું બધું અહીંયા છે આયોજન કરેલું, અને આપણા મામાની દુકાન છે. તો આવજો. કામ પણ બહુ જોરદાર છે અહીંયા, અને રિઝલ્ટ બહુ સારું છે. જો આ બધા વાહન અહીંયા બધા રિપેર કરવા આવેલા છે, અને પીડ્યું છે જીતો. તો હાલો આવજો બને. તો આપણે છે ને અત્યારે તળારાથી કામ પતાવી નીકળી જશે. થોડું કામ હતું, સિક્રેટ કામ હતું પણ કહેવાય એવું છે. અને અહીંયા જુઓ બધા દાદાને બધા ધંધા કરે, અલગ અલગ નાના મોટા ધંધા બધાને હાલતા હોય. જો અહીંયા ફ્રૂટ વેચે, એક નાળું છે ભાવનગર હાઈવે રોડ ઉપર નીકળેલો. તો હાલો હવે ફટાફટ ઘરે જવાનું છે, તો જઈએ આપણે. હવે છે ને મિત્રો આપણે આવી ગયા છીએ ડિમ્પલ હેર કટિંગમાં, અને જો ભાઈબંધ છે આપણે ભાઈ સ્પેશિયલ આપણા વાળ કાપવા માટે ત્યાં અહીંયા આવ્યા છે. ફોન કરીને બોલાવ્યા હતા. ડિમ્પલ હેર કટિંગ ઓપન થઈ ગયું છે અત્યારે. તો હવે છે ને ફટાફટ આપણે વાળ કાપવાના છે. તો જઈએ હવે. કંઈક એસી બેસી ચાલુ કરે ને તો કંઈક મજા આવે એવું છે બધું. જો ભાઈની દુકાનનું નજારો તમે જુઓ, આ રીતના કંઈક છે નજારો. જોરદાર દુકાન બનાવી છે ભાઈ. જુઓ આપણા માટે સ્પેશિયલ ભાઈ શું કહેવાય એસી શરૂ કરે છે. ફૂલ કરશે તો જ મેળ આવશે, કેમ કે એ ભાઈ તપી ગયેલા છે. જુઓ આમ ભાઈ થોડાક બિઝી છે, પણ હવે વાંધો નહીં. હાલો હવે છે ને ફટાફટ આપણા વાળ છે થોડાક મોટા થઈ ગયા. આમાં ગરમી બહુ થઈ છે ને લુક કંઈ આવતું નથી હમણાં. તમને એમ લાગતું છે કે શું છે બધું, પણ હવે કાંઈ વાંધો નહીં. હાલો આજથી હવે તમને છે ને નવું લુક દેખાશે. તો હવે ફટાફટ આપણે વાળ કાપવાના છે ને, તો કપાઈ નહીં છે. હાલો ફાઇનલીમાં આપણા વાળ અને દાઢી બંને કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ બંને. હવે આપણે જવાનું છે અત્યારે દુકાને. તો ફાઇનલી મિત્રો આપણે હવે દુકાને આવી ગયા છીએ. વાળ બાળ કપાવીને કમ્પ્લીટ થઈ ગયું છે બધું રેડી. અને બસ હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બીજા નવા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો બાય બાય, જય માતાજી.